હારી જલારામ મંદિર ખાતે યોજાયો વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહ। સમાજ ભેગો થવો ખૂબ સારી બાબત છે, પણ ભેગા થઈ ભેગા રહ્યું તે આજની તાતી જરૂર છે। જાનકીદાસ બાપુ આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપી સમાજને ઉન્નતિ તરફ લઈ જવાશે પ્રમુખ। હારી જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના 185થી વધુ ગામના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરમાં સ્થાયી થયા છે, તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વઢિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો એ સારી બાબત, પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જરૂરી છે એ જણાવી વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। હારીજ ખાતે આયોજિત વઢિયાર વંદના સ્નેહ મિલનના સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવી આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી। આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વાહનનો દરિયો વઢિયાર સમાજના ક્લાસ 1 અને 2 નું સન્માન, જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા 50 વર્ષમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે તેવા મરણોત્તર વઢિયારી મહાનુભાવોને સન્માનમાં સહિત વઢિયારની બહેનો માટે પરંપરાગત લગ્નગીત સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં છેલ્લા 8 મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડોક્ટર સંજયભાઈ જે ઠક્કર સહિતની સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિતની ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમનું સુંદર અને સફળ રહેવા પામ્યો। 200 વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસમાં લગભગ 600 જેટલા વઢિયારમાંથી અને આશરે 1800 થી 2000 લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયાર વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી 185 થી વધુ વઢિયારના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હોવાનું વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના તમામ મહાજનોના પ્રમુખો અને હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું। સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન, અધિકારીનું સન્માન, સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર ડીસા। હારીજ ખાતે સમગ્ર પ્રદેશને વઢિયાર નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે, પરસ્પર આવકારવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે। ત્યારે એક સાધુ હૃદય સૌ મળે, પરસ્પર ભાવથી મળે, લાગણી પ્રેમથી મળે, આદરથી મળે, શિકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું। આજ સૌનો ઉત્સાહ જોયો, સૌનો આનંદ જોયો, એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે। સમાજ સંગઠિત બને, વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર થાય છે। આજે જે રીતે વઢિયાર સમાજના સૌ વડીલોએ, યુવાનોએ સંગઠન કર્યું છે, ત્યારે ફરી મારી પ્રસન્નતા। વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું